ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. મને એક મારા વિદ્યાર્થીએ સલાહ આપી એટલે પ્રશ્ન પૂછ્યો એણે કે સાહેબ તમે સિરિયલ જુઓ છો? મેં કીધું ના ના, એ કંઈ જોતો નથી. તો કે એક સિરિયલ તમે જુઓ તમને મજા આવશે. મેં કીધું કઈ સિરિયલ છે? તો કે સોની લીવ ઉપર સિરિયલ આવે છે ધ સ્કેમ 1992, સ્ટોરી ઓફ હર્ષદ મહેતા. તમને એમ થતું છે સાહેબ અત્યારે આ એકાઉન્ટ બનાવવાના છે કે હર્ષદ મહેતાની સ્ટોરી કહેવાના છે? એ મેં વેબ સિરીઝ જે કહેવાય છે, જે ટીવીમાં જે સિરિયલોનું હવે નવું નામ આવ્યું છે વેબ સિરીઝ. આ વેબ સિરીઝ ધ સ્કેમ 1992 ને હર્ષદ મહેતા, મેં 4-5 એના એપિસોડ જોયા અને વિદ્યાર્થીને દાદ આપવી પડે. હું એનો આભાર માનું છું કે એણે મને એ સૂચન કર્યું, કારણ કે એકાઉન્ટ જ છે આખી સિરિયલની અંદર. એનો એ સ્કેમ, એ જે ગોટાળો થયો એની પાછળનું કારણ એકાઉન્ટ જ છે. અને એ શું કામ ગોટાળો થયો એ બધી હું અહીં ચર્ચા નહીં કરું. આપણે તો નવું પ્રકરણ શીખવાનું છે. પરંતુ એ જે આખો ગોટાળો થયો, એ ગોટાળોની પાછળ આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવાના છે, નવા પ્રકરણની શરૂઆત કરવાના છીએ, જે આપણા પ્રકરણનું નામ છે રોકડ મેળ. રોકડ સિલક અને બેંક સિલક તમારી મળવી જોઈએ. તમારા જે વેપારી હોય એ વેપારીઓની. એ હર્ષદ મહેતા સ્કેમની અંદર એ જ વસ્તુ બની હતી બેંકો સાથે. અને હર્ષદ મહેતા એ ખૂબ જ એક ગુજરાતી હતો, વાણિયો હતો, ખૂબ જ સરસ બુદ્ધિપૂર્વકનો દરેક બેંકોના પૈસાનો એણે આ એકાઉન્ટનો ઉપયોગ કરીને, એકાઉન્ટના જે સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને આખો એ ગોટાળો ઊભો કર્યો હતો. એ સમયે 1992ની અંદર, 1992 એપ્રિલ મેની અંદર અંદાજે 5,000 કરોડ રૂપિયાનો ગોટાળો હતો. એટલે ખૂબ મોટો ગોટાળો કહી શકાય. પરંતુ એ ગોટાળો થવા પાછળના કારણો હતા રોકડ મેળ અને બેંક સિલક. બેંક સિલક ન મળે તો મેળવણી પત્રક તૈયાર કરવું પડે. એની મેળવણી પત્રક બેંકો દ્વારા મોડા તૈયાર કરવામાં આવ્યા હતા. તો એકવાર ફરીવાર હું નિકુંજ ગઢવાલા એકલવ્ય કોમર્સમાં તમારું સ્વાગત કરું છું. અને નામાના મૂળ તત્વો ભાગ 1, અને આપણા પ્રકરણનું નામ છે રોકડ મેળ અને તેના પ્રકારો. નામમાંથી જ ખબર પડી જાય, રોકડ મેળ, રોકડનો મેળ કરવાનો છે. હર્ષદ મહેતાએ દરરોજ બેંકો સાથે એવી રીતે રોકડનો મેળ કર્યો હતો કે બેંકવાળા બધા એને, આપણે એલી સર્ફ એક્સેલની જાહેરાત આવે છે ખબર છે ને, ઢૂંઢતે રહે જાઓગે. હર્ષદ મહેતા એવા બધાને ચક્કરે ચડાવ્યા હતા અને 5,000 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો હતો. અને બેંકોના પૈસા લઈને શેર માર્કેટની અંદર બિઝનેસ કર્યો, હિસ્ટ્રી ક્રિએટ કરી દીધી એણે. તો આપણે આજે એ મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે, રોકડ મેળ અને તેના પ્રકારો. શબ્દ છે રોકડ. રોકડ કેટલી અગત્યની છે તમને સમજાવું. કોઈ પણ નાનો ધંધો હોય તો સવારની રોકડ અને સાંજની રોકડ. ધંધો તમે શરૂ કરો ત્યારે શરૂઆતની રોકડ સિલક તમારી પાસે કેટલી છે, અંતમાં કેટલી રોકડ છે. દરરોજ તો જો તમારા ધંધાની રોકડ ન મળતી હોય તો એનો મતલબ એ છે કે હિસાબોમાં ક્યાંક ગોટાળો છે, અથવા તો છેતરપિંડી કરવામાં આવી છે, ઉચાપત કરવામાં આવી છે, અથવા તો તમારા દ્વારા હિસાબો લખવામાં ક્યાંક ભૂલ થઈ રહેલી છે. રોકડ એટલી અગત્યની છે. એટલે રોકડ ઉપર ખૂબ જ ધ્યાન રાખવું પડે. આ રોકડ મેળ એ બીજું કાંઈ નથી, આમ નોંધનો જે એક પેટા ભાગ છે, એક પેટા નોંધ છે. શું છે એ બધી આપણે વિગતવાર હવે એમાં ચર્ચા કરીએ. શરૂઆત આપણે પ્રસ્તાવનાથી કરીએ. આ રોકડ મેળ તમે જાણો છો કે કોઈ પણ વેપારી હોય, એ વેપારીના જો મર્યાદિત વ્યવહારો હોય ને તો આમ નોંધનો એક ચોપડો રાખી શકાય ને આમ નોંધના ચોપડા દ્વારા બધા હિસાબો લખી શકાય. પરંતુ જ્યારે વ્યવહારોની સંખ્યા ખૂબ જ વધી જાય ત્યારે એક સરખા વ્યવહારો જ્યારે થતા હોય બધા, ત્યારે એક અલગ એની પેટા નોંધ બનાવવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે રોકડ મેળ એ આમ નોંધનો જે ભાગ છે એની એક પેટા નોંધ છે. રોકડ મેળ એ શું કરે છે, રોકડ ખાતું ને બેંક ખાતું બંનેનો સમાવેશ એની અંદર થઈ જાય છે. એની અંદરથી બધી જ વિગતો, રોકડને લગતી વિગતો, બેંકને લગતી વિગતો, કેટલી રોકડ આવી, કેટલી રોકડ ગઈ, ક્યાં ગઈ, કઈ રીતે ગઈ, બધી વિગતો મળે છે.
અને દર અઠવાડિયે દર 15 દિવસે એ રોકડ મેળ તમારે મેળવવો પડે. અને હર્ષદ મહેતા સ્કેમમાં એ જ થયું. એણે 15 દિવસ 30 દિવસનો ફાયદો ઉઠાવ્યો ને એવડો મોટો ગોટાળો કરી દીધો. એટલે હવે આપણે રોકડ મેળે શું છે અને રોકડ મેળની ઝીણી ઝીણી વિગતો ઉપર આપણે ચર્ચા કરીશું. પેટા નોંધો એ આમ નોંધનો જ ભાગ છે. પેટા નોંધ ક્યારે તૈયાર કરવામાં આવે છે? તો પેટા નોંધ જ્યારે વેપારી પાસે અસંખ્ય વ્યવહાર થતા હોય ત્યારે અલગ અલગ પ્રકારની પેટા નોંધ તૈયાર કરવામાં આવે છે. આ પેટા નોંધની અંદર આપણે આની પહેલાંના પ્રકરણમાં ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, લેણી હુંડી, દેવી હુંડી અને એક છે આ રોકડ મેળ, એનો પ્રકાર જ છે. આમ નોંધ, પેટા નોંધ એ શું છે? આમ નોંધનો જે એક ભાગ છે. જ્યારે ધંધામાં વ્યવહારોની સંખ્યા વધે ત્યારે પેટા નોંધો તૈયાર કરવામાં આવે છે. સંખ્યા ખૂબ વધી જાય ત્યારે શું થાય છે? પેટા નોંધ તૈયાર કરવામાં આવે છે. રોકડ મેળ એ ધંધામાં ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વ ધરાવતી પેટા નોંધ છે. શું છે? ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વ ધરાવતી પેટા નોંધ છે. દાખલા તરીકે દિવસના અંતે તમારી પાસે રોકડ 11,000 રૂપિયા છે, પરંતુ 11,000 રૂપિયા કઈ રીતે 11,000 રૂપિયા છે તમને ખબર હોવી જોઈએ કે કેટલા પૈસા. દિવસની શરૂઆતમાં તમારી પાસે 15,000 હતા, દિવસના અંતે તમારી પાસે 11,000 છે. તો 4,000 રૂપિયાનો તફાવત શું કામ આપ્યો, કોને પૈસા આપ્યા, કોને ગયા, એ બધી આપણને ખબર હોવી જોઈએ. અને ખબર તો જ પડી શકે જો રોકડ મેળ બનાવવામાં આવ્યો તો રોકડ મેળ મેળવવામાં આવતો હોય. એટલા માટે ખૂબ જ અગત્યની અને મહત્ત્વ ધરાવતી પેટા નોંધ છે. અને તમે જાણો છો પૈસા એક જ 100ની નોટ પડી જાય કે 500ની નોટ પડી જાય આપણે કેવા દોડીએ છીએ? રોકડ છે એ મહત્ત્વ છે. જેમ આપણા માટે મહત્ત્વ છે એમ વેપારી માટે, હિસાબો માટે પણ રોકડ મેળ ખૂબ જ અગત્યનો છે. રોકડ મેળે આમ નોંધ અને રોકડ ખાતાની ગરજ સાજે છે. રોકડ મેળે આમ નોંધ અને રોકડ ખાતાની. રોકડ મેળ એ આમ નોંધ અને રોકડ ખાતાની ગરજ સારે છે કે બંનેનું મિશ્રણ કરીને એટલી વિગતો એની અંદરથી મળી શકે. તમે રોકડ મેળ તૈયાર કરેલો હોય ને તો આમ નોંધ અને રોકડ ખાતાની તમામ વિગતો એની અંદરથી તમને બહુ સરળતાથી મળી જાય છે. એ ઉપરાંત જે વિગતો કદાચ આમ નોંધ લખતી વખતે, ખતવણી કરતી વખતે જો બાકી રહી ગઈ હોય તો એ અહીંયા પણ ધ્યાનમાં આવી જાય છે. રોકડ મેળ શબ્દ જ સૂચવે છે કે આ પેટા નોંધમાં આપણે ફક્ત રોકડના જ વ્યવહારો નોંધવાના છે. રોકડ મેળ એટલે કે માત્ર ને માત્ર રોકડ અને બેંકના વ્યવહારોની જ નોંધ રોકડ મેળની અંદર થાય છે. બીજા કોઈ પણ વ્યવહારોની નોંધ થતી નથી. એટલે આની પહેલાંના આપણે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ જોઈ હતી ત્યારે એમાં શું હતું? માત્ર ઉધાર વ્યવહારોને ધ્યાનમાં લેતા હતા. અહીંયા કયા વ્યવહારો ધ્યાનમાં લેવાના છે? આપણે રોકડના જ વ્યવહારો ધ્યાનમાં લેવાના છે. અને તમને યાદ કરો વિદ્યાર્થી મિત્રો, તમે ખરીદ નોંધ અને વેચાણ નોંધ બનાવી હતી ત્યારે ઘણી જગ્યાએ આપણે તમે નોંધ તરીકે લખ્યું હતું. શું લખ્યું હતું નોંધ તરીકે? કે ભાઈ નીચેના વ્યવહારોની નોંધ રોકડ મેળમાં થશે. એ આ રોકડ મેળ કે ફક્ત રોકડના જ વ્યવહારો નોંધવા, એટલે કે ધંધાના રોજબરોજના રોકડ તથા બેંકના વ્યવહારો રોકડ મેળની અંદર નોંધ થાય છે. આજકાલ બેંકના વ્યવહારોને પણ રોકડ વ્યવહાર ગણવામાં આવે છે. એટલે કે રોકડ મેળ આપણે તૈયાર કરીએ ને એટલે એ બેંકના વ્યવહારોને પણ રોકડના વ્યવહારો જ ગણીને રોકડ મેળની અંદર એની નોંધ કરવામાં આવે છે. અને રોકડ મેળ 3 પ્રકારના રોકડ મેળ હોય છે. 1 ખાનાવાળો, 2 ખાનાવાળો તથા 3 ખાનાવાળો. 1 ખાનાવાળો, 2 ખાનાવાળો અને 3 ખાનાવાળો રોકડ મેળ. એટલે એક બેંકનું ખાનું, એક રોકડનું ખાનું ને એક વટાવનું ખાનું. બેંક અને રોકડ હોય તો 2 ખાના, બેંક અને વટાવ હોય તો 2 ખાના, રોકડ અને બેંક, રોકડ બેંક અને વટાવ હોય તો 3 ખાનાવાળો રોકડ મેળ. રોકડ મેળ તૈયાર કર્યા બાદ રોકડ ખાતું ને બેંક ખાતું અલગથી બનાવવાની જરૂરિયાત રહેતી નથી. ખૂબ જ અગત્યની બાબત, એનો ફાયદો, એનું મહત્ત્વ તમે બધું કહી શકો કે રોકડ મેળ બનાવેલો હોય તો તમારે રોકડ ખાતું અને બેંક ખાતું અલગથી બનાવવાની જરૂર રહેતી નથી. અહીં રોકડ મેળમાં રોકડની આવક અને જાવકની નોંધ કરવામાં આવે છે. રોકડ મેળ એટલે બનાવીએ ને કેટલા પૈસા આવ્યા અને કેટલા પૈસા ગયા. આપણે ખાતાના ઉધાર જમાના નિયમોની અંદર માલ મિલકત ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાના નિયમની અંદર
રોકડ સિલક બેંક સિલકનો એક નિયમ હતો, આવે તે ઉધાર જાય તે જમા. અહીંયા લાગુ પડશે. કયો? આવે તે ઉધાર જાય તે જમા. રોકડ મેળમાં આવક અને જાવકની નોંધ કરવામાં આવે છે. આવે તો જેટલી રોકડ આવતી હોય, જેટલા બેંકમાં પૈસા આવતા હોય તો ઉધાર થાય, જેટલા પૈસા જતા હોય બેંકમાં જતા હોય તો શું થાય? એ જમા થશે. નિયત સમયને અંતે અથવા દરરોજ રોકડ મેળ દ્વારા રોકડ સિલકની જાણકારી મળી શકે છે. હમણાં મેં જે સિરિયલની વાત કરી ને, એ સિરિયલની અંદર એ હર્ષદ મહેતા સ્કેમની અંદર બેંકો દ્વારા દરરોજે દરરોજ નિયત સમયના અંતે રોકડ સિલકની જાણકારી નહોતી મેળવવામાં આવતી, એટલા માટે એવડું મોટું ફ્રોડ થયું. જો નિયત સમયના અંતે દર અઠવાડિયે, દર 15 દિવસે, દર 20 દિવસે રોકડ સિલકની જો જાણકારી મેળવવામાં આવી હોય, રોકડ મેળ દ્વારા મેળવવામાં આવી હોત તો શું થાત? તો એ ફ્રોડ થાત નહીં. અને છેલ્લે એમ જ થયું, રોકડ મેળ એણે બનાવવો પડ્યો, એનું મેળવણી પત્રક બનાવ્યું ને પછી ખબર પડી કે એમાં તો 500 કરોડ ઘટે છે ને 500 કરોડથી શરૂઆત કરી હતી, 5000 કરોડે આંકડો પહોંચ્યો હતો. એટલે નિયત સમયના અંતે તમે દરરોજે દરરોજ પણ રોકડ સિલકની જાણકારી મેળવી શકો છો. દર અઠવાડિયે, દર 15 દિવસે વેપારી દ્વારા નક્કી કરવામાં આવે છે. રોકડ મેળની ઉધાર બાજુને આવક બાજુ અથવા તો આય બાજુ કહે છે. રોકડ મેળની ઉધાર બાજુને શું કહે છે? કાં આવક બાજુ કહે ને કાં શું કહે? આય બાજુ કહે છે. અને જમા બાજુને જાવક કે વ્યય બાજુ કહે છે. જમા બાજુને શું કહે છે? જાવક કે વ્યય. બરોબર યાદ રાખજો, ઉધાર બાજુને આવક કે આય અને જમા બાજુને જાવક કે વ્યય કહે છે. મરાઠીની અંદર મમ્મીને માતાને પણ આય કહેવામાં આવે છે. તો પિક્ચરની અંદર ઘણી વાર જોયું છે. એ આયની વાત નથી કરતા, આપણે અહીંયા આવકની વાત કરીએ છીએ. રોકડ મેળ મુજબની રોકડ સિલક અને હાથ પરની રોકડ સિલક સરખાવતા જો તફાવત આવે તો ભૂલ શોધી શકાય છે. જો રોકડ મેળ મુજબની રોકડ સિલક, આપણે જે રોકડ મેળ બનાવ્યો હોય ને એમાં જે રોકડ સિલક આપી હોય તે અને હાથ પરની રોકડ સિલક બંનેની સરખામણી કરવી પડે. દાખલા તરીકે તમારા હિસાબોની અંદર રોકડ સિલક 10,000 બતાવે છે અને તમારા હાથ ઉપર 8,000 છે, અથવા તો હાથ ઉપર 12,000 છે. જો 8,000 હોય તો 2,000 ઓછા છે ને 12,000 હોય તો 2,000 વધુ છે. એનો મતલબ શું છે? તો ક્યાંક ભૂલ છે. તો આ ભૂલ શોધી શકાય છે. અથવા તો ઉચાપત થઈ હોય તો તેની પણ જાણકારી મેળવી શકાય છે. કઈ રીતે જાણકારી મેળવી શકાય? તો કે આ કેટલા દિવસના વ્યવહારો છે? કે 7 દિવસના. તો 7 દિવસના વ્યવહારોની અંદર ક્યાંથી પૈસા આવ્યા ને ક્યાં ગયા અને કોની નોંધ કરવાની રહી ગઈ છે એના દ્વારા જાણ કરી શકાય. આને લગતું એક બીજું પ્રકરણ પણ આપણને આપવામાં આવ્યું છે, જે પ્રકરણનું નામ છે મેળવણી પત્રક, બેંક સિલક જે પ્રકરણનું નામ છે. એમાં પણ આ જ વસ્તુ આપણે શીખવાની રહેશે. આમ રોકડ મેળ આજના વેપારી માટે ખૂબ જ અગત્યની પેટા નોંધ ગણી શકાય. દરેક વેપારી માટે, આજનો કે ભૂતકાળનો, દરેક વેપારી માટે શું છે? ખૂબ જ અગત્યનું પેટા નોંધ છે. 1992ની અંદર 1992માં હર્ષદ મહેતા સ્કેમ થવા પાછળનું કારણ કે ત્યારે ટેકનોલોજી એટલી વિકસિત નહોતી, એટલે એક બેંકથી બીજી બેંક સુધી મેસેજ પહોંચતા ખૂબ વાર લાગતો હતો. વ્યવહારોની જાણકારી ખૂબ મોડી મળતી હતી, એને કારણે પણ એ બન્યું હતું. પણ આજે તો ટેકનોલોજીમાં તમે 50 રૂપિયાનું રિચાર્જ કરો એટલે મમ્મી પપ્પાને તરત જ મેસેજ આવે કે ભાઈ દીકરા કે દીકરી 50 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું બેંક ખાતામાં એટીએમમાંથી, તાત્કાલિક ખબર પડે ને. ઓકે, બરોબર છે. એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. આજે મુદ્દા ફરી એકવાર પાછા જે આખું ઓવરઓલ સિચ્યુએશન બતાવે છે એની એકવાર ચર્ચા કરી લઈએ. રોકડ મેળ આમ નોંધના એક ભાગ તરીકે પેટા નોંધ જ ગણી શકાય છે. આમ નોંધનો જે એક ભાગ છે ને એને પેટા નોંધ તરીકે ગણી શકાય છે. રોકડ મેળમાં માત્ર ને માત્ર રોકડ અથવા બેંક સાથેના વ્યવહારોની જ નોંધ થાય છે, રોકડના વ્યવહારોની જ નોંધ થાય છે. બાકી એક પણ ઉધાર વ્યવહારની નોંધ થતી નથી. રોકડ મેળે આમ નોંધ અને રોકડ ખાતા બંનેની ગરજ સારે છે. એટલે કે આમ નોંધ ન લખી હોય તો ચાલે અને રોકડ ખાતું ન બનાવ્યું હોય તો ચાલે. એક જ રોકડ મેળ હોય ને તો એક રોકડ મેળની આધારે બધું તમને બધી માહિતી મળી શકે. છેલ્લે તો રોકડ મળવી જોઈએ. રોકડ મેળ પરથી નિયત સમયના અંતે રોકડ સિલક અને બેંક ખાનું તૈયાર કરેલું હોય તો બેંક સિલક અથવા બેંક ઓવરડ્રાફ્ટ જાણી શકાય છે.
આ બેંક ઓવરડ્રાફ્ટ એક મુદ્દો આપણે આવી ગયો છે, અગાઉ પણ ફરીવાર આપણે ચર્ચા કરીશું. બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તમારા ખાતાની અંદર 50,000 રૂપિયા પડ્યા હોય અને બેંક દ્વારા તમને બીજી 50,000ની સગવડતા આપી હોય. બેંક ઓવરડ્રાફ્ટ એટલે કે તમારા ખાતાની અંદર જે રકમ હોય એની કરતાં તમે વધુ રકમ વાપરી શકો, તે જેને આપણે બીજી ક્રેડિટ કાર્ડ નથી કહેતા. ક્રેડિટ કાર્ડમાં તો તમારા પાસે કાંઈ પૈસા નથી હોતા અને તમે વાપરી શકો છો. એમ તમારા ખાતાની અંદર 50,000 છે, તમને બેંક દ્વારા બીજા 30,000ની વ્યવસ્થા ઓવરડ્રાફ્ટ આપવામાં આવ્યો છે, તો 50 વત્તા 30 તો 80,000 રૂપિયા તમે વાપરી શકો છો. એટલે કે રોકડ મેળ પરથી નિયત સમયના અંતે રોકડ સિલક અને બેંક ખાતું તૈયાર કરેલું હોય તો બેંક સિલક અથવા ઓવરડ્રાફ્ટ જાણી શકાય છે. જો તમારી આવક કરતાં જાવક ઓછી હોય તો બેંક સિલક હશે, અને આવક કરતાં જાવક વધુ હશે તો શું હશે? બેંક ઓવરડ્રાફ્ટ હશે. એટલે બેંક દ્વારા સગવડતા પૂરી પાડવામાં આવે છે. જે વેપારી રોકડ મેળ કેવો બેંક ખાતા સહિત તૈયાર કરે છે તેઓ તેમની ખાતાવહીમાં રોકડ ખાતું કે બેંક ખાતું તૈયાર કરતા નથી. બરોબર. આપણે એક પ્રકરણ આવશે ખાતાવહી ને ખતવણી. આ ખાતાવહી ને ખતવણીની અંદર રોકડ ખાતું ને બેંક ખાતું પણ બનાવવાનું આવે છે. પરંતુ જે વેપારી રોકડ મેળ બનાવતો હોય ને સામાન્ય રીતે રોકડ ખાતુંનું બેંક ખાતું બનાવે નહીં. કારણ શું છે કે રોકડ મેળની અંદર જ બંને આવી જાય છે. રોકડ મેળની અંદર શું આવી જાય છે? બંને આવી જાય છે. વ્યક્તિ ખાતાના નિયમને અનુસરતા. તમને એક બીજી રીતે સમજાવું. તમે દૂધપાક બનાવ્યો હોય તો પછી ખીર બનાવવાની જરૂર રહે? નો રહે ને. એમ રોકડ મેળ બનાવ્યું હોય તો પછી રોકડ ખાતું ને બેંક ખાતું બનાવવાની જરૂર રહેતી નથી. તો તમે એમ હું કોકને પ્રશ્ન પૂછું કે સાહેબ રોકડ મેળ એટલે હું, તો પછી ત્યારે એમ નહીં કહેતા રોકડ મેળ એટલે દૂધપાક. સાહેબ તમે કીધું તું ને, ખાલી ઉદાહરણ સમજવા માટે આપ્યું છો. વ્યક્તિ ખાતાના નિયમને અનુસરતા રોકડ મેળની ઉધાર બાજુને આવક બાજુ કહે છે ને જમા બાજુને વ્યય બાજુ કહે છે. એટલે કે ઉધાર બાજુને આવક બાજુ અને જમા બાજુને વ્યય બાજુ તરીકે ઓળખવામાં આવે છે. રોકડની આવક કરતાં જાવક ક્યારેય વધારે ન હોવાથી રોકડ ખાતાની હંમેશા ઉધાર બાકી જ હોય છે. જો આ સમજવા જેવો મુદ્દો છે. રોકડની આવક કરતાં જાવક ક્યારેય વધારે ન હોવાથી કોઈ પણ ધંધાની અંદર રોકડની આવક કરતાં જાવક વધી જાય તો શું થાય છે? ધંધો કાં તો તમારી ક્યાંક ભૂલ થાય છે અથવા તો ક્યાંક તમારી આવક ઘટી ગઈ છે ને જાવક વધી ગઈ છે. પરંતુ સામાન્ય રીતે આપણે જે ગણતરી કરશું એમાં બધામાં શું હશે? હંમેશા રોકડ મેળની કેવી હશે? ઉધાર બાકી જશે. શું કામ? તો કે આવક વધારે અને જાવક ઓછી હશે. 2 અથવા 3 ખાનાવાળા રોકડ મેળમાં જો વટાવના ખાના આપેલ હોય તો 2 અથવા 3 ખાનાવાળા, ફરી વાર એકવાર કહી દઉં, આપણા રોકડ મેળના 3 પ્રકાર છે. એક સાદો રોકડ મેળ છે, એક 2 ખાનાવાળો રોકડ મેળ છે અને એક 3 ખાનાવાળો રોકડ મેળ છે. એક સાદો રોકડ મેળ છે, બીજો 2 ખાનાવાળો રોકડ મેળ છે અને એક 3 ખાનાવાળો રોકડ મેળ છે. 2 ખાનાવાળો રોકડ મેળ તો કે રોકડ અને બેંક ખાનાવાળો, રોકડ અને વટાવવાળો, બેંક અને વટાવવાળો. આ 2 ખાનાવાળો. અને 3 ખાનાવાળો રોકડ મેળ તો રોકડે હોય, બેંકે હોય અને વટાવે હોય. આ મુદ્દાની અહીંયા વાત કરી છે કે 2 અથવા 3 ખાનાવાળા રોકડ મેળમાં જો વટાવના ખાના આપેલા હોય, 2 ખાનાવાળા રોકડ મેળ આપણે તૈયાર કરતા હોય અને રોકડ અને વટાવ અથવા તો બેંક અને વટાવ હોય તો ઉધાર બાજુએ આપેલ વટાવ, ઉધાર બાજુ જે હોય ને એને આપેલ વટાવ તરીકે અને જમા બાજુએ મળેલ વટાવ લખવામાં આવે છે. આપણે યાદ કરો આમનોંધની અંદર આ શીખાતા કે આપેલ વટાવ હંમેશા ઉધાર થાય, મળેલ વટાવ હંમેશા જમા થાય. એ પણ અહીંયા સાબિત થાય છે. અને વટાવ ખાનાની બાકી શોધવામાં આવતી નથી. આપણે જ્યારે 3 ખાનાવાળો અને 2 ખાનાવાળો રોકડ મેળ બનાવીને ત્યારે એમાં વટાવની કોઈ બાકી શોધવામાં આવતી નથી. વ્યવહારમાં જ્યારે રોકડ અને બેંક ખાતું બંને અસર પામતા હોય તો તેવા વ્યવહારની નોંધ રોકડ મેળમાં જમા ખર્ચી વ્યવહાર તરીકે કરવામાં આવે છે. કોન્ટ્રા એન્ટ્રી કહેવાય છે, જેને કહેવાય જમા ખર્ચી વ્યવહાર. જમા ખર્ચી વ્યવહાર એટલે તો કે વ્યવહારની અંદર રોકડ ખાતું અને બેંક ખાતું બંને આવી જાય. દાખલા તરીકે બેંકમાં ₹5,000 જમા કરાવ્યા, બેંકમાં ₹5,000 જમા કરાવો એટલે આપણી આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે.
બેંકમાં 5000 જમા કરાવ્યા એટલે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, એટલે બેંકમાં 5000 આવ્યા, બેંક સિલક વધી અને બેંક રોકડ આપણી પાસેથી 5000 ગયા એટલે 5000ની રોકડ ઘટી. તો આ કોન્ટ્રા એન્ટ્રી જમા ખર્ચી વ્યવહાર કહેવાય, કારણ કે રોકડ ખાતું ને બેંક ખાતું આવ્યું. એવી જ રીતે આપણે બેંકમાંથી પૈસા ઉપાડ્યા, બેંકમાંથી રૂપિયા 3000 ઉપાડ્યા, 3000 તમે ઉપાડો તો રોકડ આપણી પાસે આવે ને બેંક સિલકમાં ઘટાડો થાય, એટલે આમનું થશે રોકડ ખાતે ઉધાર તે બેંક સિલક ખાતે, રોકડ ખાતે ઉધાર તે બેંક સિલક ખાતે. એટલે રોકડમાં વધારો ને બેંક સિલકમાં ઘટાડો. ત્યાં જ્યારે કોઈ પણ વ્યવહારની અંદર રોકડ અને બેંક બંને આવી જતા હોય તો એવા વ્યવહારને આપણે જમા ખર્ચી વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં એને જ ખ આપણે રોકડ મેળની અંદર એવું લખવું પડે છે, જમા ખર્ચી વ્યવહાર છે. કીધું ને રોકડ મેળમાં જમા ખર્ચી વ્યવહાર તરીકે નોંધ કરવામાં આવે છે. જમા ખર્ચી વ્યવહાર માટે આ ખાપાના ખાનામાં આપણે ખાતા વહી પાના નંબરનું કોલમ હશે, આ કોલમની અંદર જ ખ એવું લખવામાં આવે છે જમા ખર્ચી વ્યવહાર હોય ત્યારે. એટલે કે રોકડ ખાતું ને બેંક ખાતું બંનેનો સમાવેશ જેમાં થતો હોય તે. ખાતા વહી પાનામાં જ ખ લખવાથી જે તે વ્યવહારની ખતવણી ખાતા વહીમાં કરવાની નથી તે સૂચના ગર્ભિત સ્વરૂપે અપાઈ જાય છે. હમણાં આપણે કીધું ને કે રોકડ મેળ એ રોકડ ખાતું અને બેંક ખાતાની ગરજ સારે છે. એનો મતલબ કે ખાતા વહી પાના નંબરની અંદર જ ખ, ખાતા વહી પાના નંબરની અંદર જ ખ લખેલું હોય તો એનો મતલબ એ છે કે તમારે હવે રોકડ ખાતા અને બેંક ખાતાની અંદર એની ખતવણી કરવાની જરૂર નથી, રોકડ મેળની અંદર એની નોંધ થઈ ગઈ છે. બેંક સાથેની અગાઉથી થયેલ ગોઠવણ પ્રમાણે જ્યારે બેંકમાં ભરવામાં આવેલ રકમ કરતાં, અહીં બેંક સાથેની અગાઉથી થયેલ ગોઠવણ પ્રમાણે એટલે ગોઠવણ એટલે આપણે અહીં હર્ષદ મહેતા સ્કેમની વાત નથી કરતા હો, કે ગોઠવણ બેંક આરે ગોઠવી દીધું છે આપણે. ગોઠવણ એટલે કે બેંક દ્વારા તમને બેંક ઓવરડ્રાફ્ટની સગવડતા આપવામાં આવે છે, એમ બેંક દ્વારા તમને સગવડતા આપવામાં આવે છે. એટલે બેંકમાં ભરવામાં આવેલ રકમ કરતાં બેંકમાંથી વધારે રકમ ઉપાડવામાં આવે. બેંકમાં તમે 30,000 ભર્યા અને બેંકમાંથી તમે 50,000 ઉપાડો તો, બેંકમાં તમે 20,000 ભર્યા અને બેંકમાંથી તમે 40,000 ઉપાડો તો વધારાની રકમને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. તો તે વધારાની રકમને બેંક ઓવરડ્રાફ્ટ, અને ટૂંકમાં ઓડી, ઓલી ગાડીનું નામ નથી કરતો, ઓડી ઓવરડ્રાફ્ટ, એને શોર્ટમાં ઓડી કહે છે. ખ્યાલ આવી ગયો ને? વેપારીએ જ્યારે બેંક ઓડીની સગવડ મેળવેલ હોય ત્યારે બેંકની ઉધાર બાકી કે જમા બાકી હોઈ શકે. વેપારીએ સગવડ મેળવેલ હોય એટલે બેંક દ્વારા એ સગવડતા આપવામાં આવે છે. અને બેંક દ્વારા એ સગવડતા ક્યારે આપવામાં આવે? ક્યારે જે વેપારીના સતત વ્યવહારો બેંક સાથેના સારા વ્યવહારો થતા હોય, વધુ વ્યવહારો થતા હોય ત્યારે બેંક દ્વારા આવી સગવડતા આપવામાં આવે છે. અને એ સમયે આપણે રોકડ મેળ બનાવીએ તો એ રોકડ મેળની બેંકની ઉધાર બાકી કે જમા બાકી ગમે તે હોઈ શકે છે. જો ગ્રાહકે આપેલ ચેક નકારાય તો રોકડ મેળમાં ચેકની નકરામણીની નોંધ કે જે જમા બાજુએ કરવામાં આવી હતી ત્યાં ગ્રાહકને આપેલ વટાવની નોંધ કરવામાં આવતી નથી. બરોબર સમજો. ફરી એકવાર રિપીટ કરું છું. જો ગ્રાહકે આપેલ ચેક નકારાય તો, કોઈ ગ્રાહક દ્વારા આપણને ચેક આપવામાં આવ્યો અને ચેક બાઉન્સ થાય તો, એટલે કે આપણને એના પૈસા મળે નહીં તો રોકડ મેળમાં ચેકની નકરામણીની નોંધ કે જમા બાજુએ કરવામાં આવી હતી. ચેક નકારાય ને એટલે પહેલાં મેળો હોય ત્યારે આપણે ઉધાર બાજુ કરીએ, પરંતુ ચેક નકારાય એટલે એની જમા બાજુ આપણે નોંધ કરવામાં આવે છે. પરંતુ આપેલ વટાવની નોંધ કરવામાં આવતી નથી. વટાવ આપણે આપેલો હોય તેની નોંધ થાય નહીં. દાખલા તરીકે આપણે 10,000 રૂપિયાનું વેચાણ કર્યું અને મેં 1,000 રૂપિયા વટાવ આપ્યો, એટલે 9,000 રૂપિયા શું થયું? 9,000 રૂપિયાનો આપણને ચેક મળેલો છે. અને આ ચેક નકારાય તો 1,000 રૂપિયા જે વટાવ આપેલો છે એની નોંધ થતી નથી. હવે આ અત્યાર સુધી જે ચર્ચા કરીને એનું ટૂંકમાં બધી વિગતો આવી જશે. રોકડ મેળનો અર્થ સમજાવો. હવે જે બધું સમજાવી દીધું ફરી વાર રિપીટ થશે. રોકડ વ્યવહારોની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધને રોકડ મેળ કહેવાય.
રોકડ વ્યવહારોની, રોકડના વ્યવહારોની, બેંકના વ્યવહારોની નોંધ રાખવા માટે, બેંકના ખાલી જો બેંકના વ્યવહારોની નોંધ રાખવામાં આવતી હોય ને તો એને બેંક બુક તરીકે ઓળખવામાં આવે છે. આ રોકડ વ્યવહારોની નોંધ રાખવા માટે અહીં તમે એમ કહીશો કે રોકડ અને બેંકના વ્યવહારોની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધને રોકડ મેળ કહેવામાં આવે છે. રોકડ મેળમાં રોકડ વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. રોકડ આવક અને જાવકની નોંધ રોકડ મેળમાં કરવામાં આવે છે. રોકડ મેળથી નિયત સમયના અંતે રોકડ સિલક જાણી શકાય છે. રોકડ મેળની અંદર માત્ર ને માત્ર રોકડના અને બેંકના વ્યવહારોની જ નોંધ થાય છે. કેટલી આવક થઈ કેટલી જાવક થાય એની નોંધ થાય છે. નિયત સમયના અંતે નક્કી કરેલા સમયે 1 દિવસે, 7 દિવસે, 15 દિવસે કેટલી રોકડ સિલક છે, કેટલી બેંક સિલક છે તે જાણી શકાય છે. બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? હમણાં આપણે જોયું ને કે બેંકમાં ભરેલ રકમ કરતાં ઉપાડવાની રકમ વધારે હોય તો બેંકમાં આપણે ભર્યા 20,000 અને બેંકમાંથી આપણે વધુ રકમ જો ઉપાડી શકતા હોય તો બેંક એવી સગવડતા આપતી હોય તો વધારામાં જે વધારાની રકમને એટલે કે તફાવતની રકમને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. તો તમે આજે પાછા આ લેક્ચર જોઈને તરત જ બેંકમાં જતા નહીં કે સાહેબ આપણે વધારે ઉપાડવાના છે. અમારા સાહેબે કીધું છે કે બેંકમાં ભરો એની કરતાં વધારે ઉપાડવામાં આવે છે. આ પહેલાં સગવડતા તમારે એપ્લિકેશન કરવી પડે, બેંક તમારા એકાઉન્ટનું એનાલિસિસ કરે અને ત્યારબાદ તમને એ સગવડતા આપે બેંક ઓવરડ્રાફ્ટની. બરોબર. બેંક ખાતાની બાકી શું સૂચવે છે? આપણે જે બેંક ખાતું હોય ને એની 2 બાકી હોય, કાં ઉધાર બાકી હોય ને કાં જમા બાકી હોય. આગળના પ્રકરણ માટે પણ આ બહુ ખૂબ જ અગત્યનું છે. આખું પ્રકરણ આવે છે, આખું આ રોકડ મેળમાં તો ઉપયોગી થશે, પરંતુ સાથે સાથે મેળવણી પત્રક છે ને બેંક સિલકનું, એમાં પણ આ બહુ ઉપયોગી થશે. બેંક ખાતાની ઉધાર કે જમા બેમાંથી કોઈ એક બાકી હોઈ શકે. બેંક ખાતાની બાકી શું સૂચવે છે? તો 2 બાકી હોય, કાં ઉધાર બાકી હોય ને કાં જમા બાકી હોય. બેંક ખાતાની ઉધાર બાકી એટલે બેંક સિલક, બેંક ખાતાની ઉધાર બાકી એટલે બેંક સિલક અને જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. ઉધાર બાકી, જો ઉધાર બાકી હોય એટલે બેંક સિલક અને જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. તો બીજી રીતે તમે અહીં પ્રશ્ન એમ કરો, સાહેબ ઉધાર બાકી એટલે શું, જમા બાકી એટલે શું? તમે ખાતું બનાવો અને જે બાજુનો સરવાળો વધારે હોય એ બાકી તરીકે ઓળખાય. ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો ઉધાર બાકી, જમા બાજુનો સરવાળો વધારે હોય તો જમા બાકી. રેડી? હવે આપણો પ્રશ્ન છે રોકડ મેળનું મહત્વ કે ઉપયોગિતા, નીચેના મુદ્દાઓ. કે રોકડ મેળનું મહત્વ સમજાવો, રોકડ મેળની ઉપયોગિતા સમજાવો, રોકડ મેળના ફાયદા સમજાવો. એ બધું એક જ. અને હમણાં જે બધી ચર્ચા કરી હતી એ બધી પાછી એકવાર ફરીવાર રિપીટ થશે. એમાં પહેલું છે સમય અને શ્રમનો બચાવ. હવે આપણે જાણીએ રોકડ મેળ એ શું છે? પેટા નોંધ છે. શેની પેટા નોંધ છે? તો કે આમ નોંધનો જ એક ભાગ છે, ખાસ પેટા નોંધ છે. એટલે એમ કહી શકાય કે રોકડ મેળે આમ નોંધ અને રોકડ ખાતાની બંનેની ગરજ સારે છે. તમે આમ નોંધ ન લખો તો પણ ચાલે, સીધી રોકડ મેળની અંદર આપી શકો. રોકડ ખાતું ન બનાવો તો પણ ચાલે ને બેંક ખાતું ન બનાવો તો પણ ચાલે. પરંતુ સામાન્ય રીતે ઘણીવાર વેપારીઓ આમ નોંધે લખે, રોકડ ખાતું બનાવે, બેંક ખાતું બનાવે છે અને રોકડ મેળે બનાવે છે. શું કામ? તો કે ભૂલ ન થાય એટલા માટે. હર્ષદ મહેતા પાર્ટ 2 ન થાય એટલા માટે. કારણ કે હવે તો સિઝન એવી આવે ને 1 ને 2 ને 3 ને, એટલે હર્ષદ મહેતા 2 ન થાય એટલા માટે. તેથી સમય અને શ્રમનો બચાવ થાય છે. બીજું છે શ્રમ વિભાજનનો લાભ. રોકડ મેળ આમ નોંધથી અલગ રાખવામાં આવતો હોવાથી તેને તૈયાર કરવાની જવાબદારી અલગપણે ચોક્કસ વ્યક્તિને સોંપી શકાય છે. તેથી શ્રમ વિભાજનનો લાભ મેળવી શકાય છે. શ્રમ વિભાજનનો લાભ, શ્રમ વિભાજનનો લાભ એટલે અલગ વ્યક્તિ દ્વારા જ હિસાબો તૈયાર કરવામાં આવે છે. એક એકાઉન્ટ લખતો હોય બધું જ પોતે લખે એમ નહીં. રોકડ મેળ એક તમે ચોક્કસ વ્યક્તિને તમે કામ રોકડના વ્યવહારોની નોંધ કરવા માટે એક તમે ચોક્કસ વ્યક્તિને સોંપી શકો છો. તો શ્રમ વિભાજનનો લાભ મળી શકે છે. ચોકસાઈ સારી આવે છે, ભૂલ થતી નથી. રોકડ મેળની રોકડ સિલક અને બેંક સિલકની અંદર તફાવત આવતો નથી. ઊંચાપત થવાની શક્યતા ઓછી રહે છે, ગોટાળા થવાની શક્યતા ઓછી રહે છે, ભૂલ થવાની શક્યતા ઓછી રહે છે. એટલે કે રોકડ મેળનો શું છે ફાયદો? એક સમય અને શ્રમનો બચાવ થાય છે. બીજું છે શ્રમ વિભાજનનો લાભ અને
રોકડ સિલક જાણી શકાય, ગમે ત્યારે રોકડ સિલક જાણી શકાય. તમારા હાથ ઉપર હોય એટલા જ તમારા ખાતાની અંદર હોવા જોઈએ. એટલે કે રોકડ સિલક, રોકડ મેળ રાખવાથી દિવસને અથવા નિયત મુદતના અંતે કેટલી રોકડ સિલક છે તે જાણી શકાય. તમારી પાસે ખાતું હોય તો તમે 5,000 ગણ્યા, ખાતામાં 5,000 હોવા જોઈએ. જો વધઘટ થાય તો હર્ષદ મહેતા ઉચ્ચાપતની જાણકારી મેળવી શકાય છે. તમે દર 7 દિવસે નક્કી કર્યું, દર 7 દિવસે આપણે રોકડ મેળ તૈયાર કરવો છે. દર 7 દિવસે તમે રોકડ મેળ તૈયાર કરો ને, એટલે 7મા દિવસે તમારી પાસે રોકડા છે 15,000 અને ખાતાની અંદર છે 25,000, તો તફાવત આવ્યો 10,000. તો 10,000નો તફાવત ક્યાંથી આવ્યો? તો કે કેટલા દિવસનો રોકડ મેળ બનાવ્યો છે. એ દિવસ ઉપર નજર કરવાથી કઈ જગ્યાએ ભૂલ રહી ગઈ છે, ભૂલ થઈ ગઈ છે કે કુદરતી રીતે નેચરલી ભૂલ થઈ ગઈ છે. દરરોજ કે નિશ્ચિત સમયના અંતે રોકડ ખાતાની સિલક શોધવામાં આવતી હોવાથી હાથ પરની વાસ્તવિક રોકડ સાથે તેને સરખાવી શકાય છે અને કોઈ ભૂલ કે રોકડની ઉચ્ચાપેત થઈ હોય તો તરત જ જાણી શકાય છે. દરેક વાર ગોટાળા નથી હોતા, દરેક વાર ભૂલ નથી, દરેક વાર ઈરાદાપૂર્વકની ભૂલ નથી હોતી. ક્યારેક ભૂલ થઈ જાય છે તો એ ભૂલ શું થાય, તરત જ શોધી શકાય છે. બેંક ખાતાનો સમય, બેંક ખાતાનો સમાવેશ ધંધાની જરૂરિયાત અને વ્યવહારોના સ્વરૂપ અને પ્રમાણ અનુસાર જુદા જુદા પ્રકારે રોકડ મેળ તૈયાર કરી શકાય છે. આપણે એમ કીધું કે જેવો વેપારી હોય ને, વેપારીની જરૂરિયાત અનુસારનો રોકડ મેળ તૈયાર કરવામાં આવે છે. અને રોકડ મેળના મેં તમે 3 પ્રકાર કીધા, એક સાદો રોકડ મેળ, એક 2 ખાનાવાળો અને એક 3 ખાનાવાળો. આ 2 ખાનાવાળા રોકડ મેળની અંદર બેંકનો સમાવેશ થઈ શકે અને 3 ખાનાવાળા રોકડ મેળની અંદર પણ બેંક ખાનાનો સમાવેશ થઈ શકે છે. જો 3 ખાનાવાળો રોકડ મેળ રાખવામાં આવે તો રોકડ બેંક અને વટાવના વ્યવહારો નોંધી શકાય છે, જેથી અલગ બેંક ખાતું પણ બનાવવાની જરૂરિયાત પડતી નથી. તમે 2 ખાનાવાળો રોકડ મેળ બનાવ્યો હોય, 3 ખાનાવાળો રોકડ મેળ બનાવેલો હોય તો, અને એમાં બેંક ખાતાનો સમાવેશ થતો હોય તો તમારે અલગથી બેંક ખાતું બનાવવાની જરૂરિયાત રહેતી નથી, અલગથી બેંક બુક બનાવવાની જરૂરિયાત રહેતી નથી. અને હમણાં આપણે જે ચર્ચા કરી હતી એ જમા ખર્ચી વ્યવહાર, એની ઊંડાણપૂર્વક જે નાણાકીય વ્યવહારમાં વેપારી દ્વારા જે વ્યવહાર કરવામાં આવતો હોય એ વ્યવહારની અંદર રોકડ અને બેંક બંનેનો સમાવેશ થતો હોય એ વ્યવહારને આપણે જમા ખર્ચી વ્યવહાર તરીકે ઓળખીએ છીએ. જ્યારે રોકડ મેળની અંદર જમા ખર્ચી વ્યવહારની નોંધ કરીએ ત્યારે ખાતા વહી પાના નંબરની અંદર જ ખ એવી રીતે આપણે ટૂંકમાં લખવું પડે છે. એ ટૂંકમાં લખવાથી એનો મતલબ એવો છે કે તમારે હવે એની ખાતા વહીની અંદર ખતવણી કરવાની જરૂર રહેતી નથી, એટલે એ જમા ખર્ચી વ્યવહાર કહેવામાં આવે છે. આવા વ્યવહારો એટલે કે જે જમા ખર્ચી વ્યવહાર હોય ને એ રોકડ મેળની બંને બાજુ, એટલે કે આવક ઉધાર બાજુએ અસર આવશે ને જમા બાજુએ આવશે, આવક બાજુએ અસર આવશે ને જાવક બાજુએ અસર આવશે, આય બાજુએ અસર આવશે ને વ્યય બાજુએ અસર આવશે. આવક બાજુ, ઉધાર બાજુ અને આય બાજુ ત્રણેય સરખા, જાવક બાજુ, જમા બાજુ અને વ્યય બાજુ એ પણ ત્રણેય સરખા. સામાન્ય રીતે જમા ખર્ચી વ્યવહાર 2 પ્રકારે શક્ય બને છે, 2 રીતે થાય. એક બેંકમાં રોકડ ભરવામાં આવે અને બીજું બેંકમાંથી રોકડ ઉપાડવામાં આવે ત્યારે જમા ખર્ચી વ્યવહાર થાય છે, બાકી જમા ખર્ચી વ્યવહાર થતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર તમને મજા આવી ગઈ છે કે હર્ષદ મહેતાની સાહેબે વાત કરી. આપણે ક્યારેક તમે કહેજો સ્કૂલ શરૂ થઈ જાય પછી આખી એ પ્રકરણની ફરીવાર ઊંડાણપૂર્વક આપણે ચર્ચા કરશું હર્ષદ મહેતા સ્કેમની. તો તમે કહો હા સાહેબ આવી તો મજા જ આવે, ચાલુ રાખો તમ તારે. વિદ્યાર્થી મિત્રો, આપણું નવું પ્રકરણ છે રોકડ મેળ અને તેના પ્રકારો છે. આ લેક્ચરની અંદર તમને જો કોઈ પણ પ્રકારના એવા મુદ્દાઓ હોય કે જે ન સમજાતા હોય તો જાણ કરશો, કાંઈ સુધારા વધારા હોય તો એનું સૂચન કરશો. લેક્ચર ગમે તો એ લાઈવ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો કે જે આપણી પાસે અભ્યાસ નથી કરતા તેમને પણ આ લેક્ચર મોકલવા વિનંતી. થેન્ક યુ વેરી મચ.